फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मैं आपने लास्ट टाइम क्वेश्चन पूछ्यो હતો કે વોટ શુડ બી ધ ડિફરન્સ ઓફ એજ અંડર ધ હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 ઇફ અ ફિમેલ એડોપ્ટ્સ અ મેલ। હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 હેઠળ જો કોઈ સ્ત્રી કોઈ પુરુષને દત્તક લે છે તેમની ઉંમરમાં શું તફાવત હોવો જોઈએ? ઓપ્શન 4 હતા 21 વર્ષ, 25 વર્ષ, 18 વર્ષ કે 16 વર્ષ। અને આપ સૌએ કોમેન્ટ કરીને મને બિલકુલ સાચા જવાબ આપ્યા છે। 10 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ એ બની જશે 21 યર્સ, 21 વર્ષનો તફાવત હોવો જોઈએ। કરેક્ટ આન્સર એ બની જશે। ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છીએ આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ હિન્દુ લો વિશે। અને હિન્દુ લોમાં આજે આપણે બીજા બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છે, જેથી આપ સૌને રિક્વેસ્ટ છે કે વિડીયોને એન્ડ સુધી જોજો। આજે આપણે પાર્ટ નંબર 2માં બીજા એમસીક્યુ જોવા જઈ રહ્યા છે અને ખાસ પરીક્ષાની દૃષ્ટિએ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે। એટલે ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવા અગત્યના વિડીયોઝ આવશે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જશે। બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો। પ્રશ્ન નંબર 11 છે, ઇફ અ હિન્દુ મેલ ઓફ 30 years of age adopts a female child of 15 years of age, this adoption is, સમજો હવે શું કહ્યું કે જો 30 વર્ષનો કોઈ હિન્દુ પુરુષ હોય અને કોઈ 15 વર્ષની સ્ત્રી બાળકીને દત્તક લે છે તો આવું દત્તક કેવું બને? ઓપ્શન એ વેલિડ એટલે કે માન્ય, ઓપ્શન બી વોઇડ એટલે કે રદબાતલ, ઓપ્શન સી વોઇડેબલ એટલે કે રદપાત્ર કે ઓપ્શન ડી ઇરેગ્યુલર એટલે કે અનિયમિત। શું આવે સાચો જવાબ? 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી આવશે, કારણ કે અગાઉ આપણે એક પ્રશ્ન જોઈ ગયા કે ઉંમરનો તફાવત બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જ્યારે એડોપ્શન પ્રક્રિયાની વાત આવે છે, અને એટલા માટે આવું કોઈ પણ વ્યક્તિ કરશે તો 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી છે, વોઇડ ગણાશે, રદબાતલ ગણાય। ઓકે, બહુ અગત્યનો પ્રશ્ન અને યાદ રાખવા જેવો। પ્રશ્ન નંબર 12 જુઓ, a Hindu wife is not entitled for separate residence and maintenance of she, અહીંયા કે છે ઓફ નહીં પણ અહીંયા ઇફ હશે। ઓકે, તો સમજો, a Hindu wife is not entitled, હિન્દુ પત્ની અલગ રહેઠાણ અને તેના ભરણ પોષણ માટે હકદાર નથી। ક્યારે હકદાર નથી? ક્યારે એને અલગ ભરણ પોષણ અને રહેઠાણ નહીં મળે? ઓપ્શન એ becomes unchaste, જો એ અપવિત્ર બને, ceases to be a Hindu by conversion, ધર્માંતરણ દ્વારા હિન્દુ બનવાનું બંધ કરી દે, is living separately on her own violation, પોતાના ઉલ્લંઘન પર અલગ રહેતી હોય, કે પછી ઉપરોક્ત આ તમામ સંજોગોમાં જે હિન્દુ પત્ની છે એને સેપરેટ રેસિડન્સ નહીં મળે અને મેન્ટેનન્સ પણ નહીં મળે। તો કારણ કયા કે હોઈ શકે એને સેપરેટ રેસિડન્ટ ન મળવાના કે મેન્ટેનન્સ ન મળવાના? તો 12 નંબરના પ્રશ્નમાં શું આવે સાચો જવાબ? તો 12 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બને, ઓલ ઓફ ધી અબોવ। વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી વિલ બી કરેક્ટ આન્સર। જો જે સ્ત્રી છે અનચેસ્ટ હોય, બીકમ્સ અનચેસ્ટ, તો એ પણ ત્યાં પણ નહીં મળે। એ જ રીતે હિન્દુ કન્વર્સ, સીઝીસ ટુ બી હિન્દુ બાય કન્વર્ઝન, બીજા કોઈ ધર્મમાં ધર્માંતરણ કરી લે બીજા કોઈ ધર્મમાં, કે પછી સેપરેટલી પોતે જે પણ લિવિંગ સેપરેટલી જાતે રહેવા માંગે છે સેલ્ફલી, તો એ પણ એક કારણ છે કે એને સેપરેટ રેસિડન્સ નહીં મળે અને મેન્ટેનન્સ નહીં મળે। એટલા માટે સાચો જવાબ ડી બનશે। પ્રશ્ન નંબર 13 જુઓ, A married woman can adopt a child, પરણી સ્ત્રી બાળકને દત્તક લઈ શકે છે કોની સંમતિથી? ઓપ્શન એ વિથ ધી કન્સેન્ટ ઓફ હર હસબન્ડ, તેના પતિની સંમતિથી, વિધાઉટ ધી કન્સેન્ટ ઓફ હર હસબન્ડ, તેના પતિની સંમતિ વિના, શી કેન નોટ એડોપ્ટ, તેની દત્તક લઈ જ શકતી નથી, કે ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કંઈ નહીં। શું આવે સાચો જવાબ? એક મેરિડ સ્ત્રીની વાત થઈ રહી છે અને બાળકને દત્તક લઈ શકે, એમાં પતિની સંમતિ હોય ન હોય, દત્તક જ ન લઈ શકે, કે પછી ઉપરોક્તમાંથી કંઈ નહીં। 13માં શું આવે સાચો જવાબ? તો 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બનશે, મેરિડ સ્ત્રી હોય તો તેના પતિની સંમતિથી એ દત્તક લઈ શકે, એટલા માટે કરેક્ટ આન્સર એ બની જશે। પ્રશ્ન નંબર 14 જુઓ, the guardian who does not possess the right of transfer of property of a minor is called, જે વાલી પાસે સગીરની મિલકતના ટ્રાન્સફરનો અધિકાર ન હોય તેને કયા પ્રકારના વાલી કહેવાય? બહુ અગત્યનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ। નેચરલ ગાર્જિયન, ડી ફેક્ટો ગાર્જિયન, લીગલ ગાર્જિયન કે ગાર્જિયન
અપોઇન્ટેડ બાય કોર્ટ. શું આવે સાચો જવાબ? કે જ્યાં રાઈટ નથી એની પ્રોપર્ટીને ટ્રાન્સફર કરવાનો, તેવા ગાર્જિયનને આપણે કેવા ગાર્જિયન તરીકે ઓળખીશું? તો 14 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બને છે. ડી ફેક્ટો ગાર્જિયન તરીકે આપણે ઓળખીએ એને. બી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, યાદ રાખી લેજો ને લખી લેજો. સાચો જવાબ બી બનશે. પ્રશ્ન નંબર 15 જુઓ. Mother of Hindu child was declared by the apex court to be the natural guardian during the life of his or her father-in. એ કેસ હતો જેમાં હિન્દુ બાળકની માતા તેને તેના તેણીના પિતાના જીવન દરમિયાન સર્વોચ્ચ અદાલત દ્વારા કુદરતી વાલિક તરીકે જાહેર કરવામાં આવી હતી. એપેક્સ કોર્ટ દ્વારા આવું જાહેર કરવામાં આવ્યું હતું. કયા કેસમાં આવું બન્યું હતું? ઓપ્શન એ પન્નીલાલ વિરુદ્ધ રાજેન્દ્ર સિંહ, ઓપ્શન બી ગીતા હરિહરન વર્સિસ ભારતીય રિઝર્વ બેંક, ઓપ્શન સી કુમાર જાગીદાર વર્સિસ રામતીર્થ, કે ઓપ્શન ડી મધેગૌડા વર્સિસ અંકેગૌડા. શું આવે સાચો જવાબ 15 નંબરના પ્રશ્નમાં? કે મધર ઓફ હિન્દુ ચાઇલ્ડ વોઝ ડિક્લેર્ડ, કે ગાર્જિયન્સ છે. ઓકે, એવું ડિક્લેર કરવામાં આવ્યું હતું 15 નંબરના પ્રશ્નમાં. સાચો જવાબ બી બનશે. ગીતા હરિહરન વર્સિસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાચો જવાબ બને. કરેક્ટ આન્સર વિલ બી બી. પ્રશ્ન નંબર 16 જુઓ. હુ ઇઝ નેચરલ ગાર્જિયન ઓફ અ મેરિડ માઇનર ગર્લ? પરણિત સગીર છોકરીના કુદરતી વાલી કોણ હોય છે? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. પરણિત સગીર છોકરી હોય તો તેના નેચરલ ગાર્જિયન કોણ હોય? કુદરતી વાલી કોણ હોય? ઓપ્શન એ ફાધર ઇન લો એટલે કે એના સસરા, ઓપ્શન બી મધર માતા, ઓપ્શન સી ફાધર પિતા, કે ઓપ્શન ડી હસબન્ડ તેના પતિ. તો 16 નંબરના પ્રશ્નમાં બહુ ઇઝી પ્રશ્ન છે આમ જોવા જઈએ તો. 16 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બની જશે ડી હસબન્ડ. તેણીના પતિ હોય ને એ નેચરલ ગાર્જિયન બની જાય. ઓકે, તો 16 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બનશે. 17 નંબરનો ક્વેશ્ચન જુઓ. કર્તા ઓફ જોઈન્ટ હિન્દુ ફેમિલીઝ, સંયુક્ત હિન્દી પરિવારનો કર્તા કોણ હોય છે? ઓપ્શન એ ફાધર એટલે કે પિતા, મધર એટલે કે માતા, ગ્રાન્ડ મધર એટલે કે દાદી, કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. શું આવે સાચો જવાબ? પ્રશ્ન નંબર 17માં અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવો, કે સંયુક્ત હિન્દુ પરિવારનો કર્તા કોણ છે? 17 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બનશે. ફાધર હોય એ એનો કર્તા કહેવાય. સંયુક્ત હિન્દુ પરિવાર હોય તેના જે પિતા હોય એ પર્ટિક્યુલરલી એ હિન્દુ ફેમિલીના કર્તા એટલે કર્તા કહેવાશે. અહીંયા સ્પષ્ટપણે વાત છે કે એને આપણે કર્તા કહીશું. 18 જુઓ. સ્ત્રીધન ડઝ નોટ ઇન્ક્લુડ, નીચેનામાંથી શું સ્ત્રીધનમાં સામેલ નથી? ઓપ્શન એ ધ ચેસ્ટિટી ઓફ અ ફિમેલ, સ્ત્રીની પવિત્રતા, પ્રેઝન્ટ્સ ગિવન ટુ હર, તેણીને આપવામાં આવેલી ભેટો, પ્રોપર્ટી પરચેસ બાય હર, તેણીએ ખરીદેલ મિલકત, પ્રોપર્ટી ઇનહેરિટેડ બાય હર, તેણીને વારસામાં મળેલી મિલકત. બહુ અગત્યનો પ્રશ્ન છે. આમાંથી સ્ત્રીધનમાં કોનો સમાવેશ નથી થતો? તો 18 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવે. સ્ત્રીધનમાં એ સ્ત્રીની પવિત્રતાનો સમાવેશ ન થાય અને એટલા માટે એ વિલ બી કરેક્ટ આન્સર. એને મળેલી ભેટો એ સ્ત્રીધન છે, એને ખરીદેલી મિલકત ધેટ ઇઝ સ્ત્રીધન, તેને વારસામાં મળેલી પ્રોપર્ટી ધેટ ઇઝ ઓલ્સો સ્ત્રીધન. પણ ધ ચેસ્ટિટી ઓફ અ ફિમેલ ઇઝ નોટ પર્ટિક્યુલર સ્ત્રીધન, એટલા માટે 18માં સાચો જવાબ એ બની જાય. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે એ પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે 2 રેક્ટ નથી તો આજે ને આજે
સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર. આપ એ બેરેટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ બેરેટ્સથી. 19 જુઓ. A Hindu dies intestate, leaving 2 sons, 3 daughters, 2 widows, 3 granddaughters by a predeceased son. Calculate the share of the granddaughters. હવે બહુ અગત્યનો ભાગ, અહીંયા અગત્યનો પ્રશ્ન પૂછ્યો ને અહીંયા કેલ્ક્યુલેશન વાળો પ્રશ્ન પૂછ્યો છે કે એક હિન્દુ એક પૂર્વ મૃત પુત્ર દ્વારા બે પુત્રો, 3 પુત્રીઓ, 2 વિધવાઓ, 3 પૌત્રીઓને છોડીને વંચિત છોડીને મૃત્યુ પામે છે. હવે એ કહે છે કે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, હવે એની જે પૌત્રીઓ છે, ગ્રાન્ડ ડોટર્સ છે, એને કયો ભાગ મળશે, પ્રોપર્ટીનો કયો ભાગ મળે? ઓપ્શન એ 1/7 7મો ભાગ મળશે દરેકને. ઓપ્શન બી 1/14 દરેકને 14મો ભાગ મળે. ઓપ્શન સી 1/21 21મો ભાગ મળે કે 1/28 એટલે કે 28મો ભાગ મળે. શું આવશે સાચો જવાબ? જ્યારે એક હિન્દુ જે છે એ પ્રોપર્ટી મૂકીને બેના 2 બાળકો છે, 3 દીકરીઓ છે, 2 વિધવા છે, એ જ રીતે 3 ગ્રાન્ડ ડોટર છે પ્રીડિસીસનના, તો એવા સંજોગો આવી જે ગ્રાન્ડ ડોટર્સ છે એમને કયો હિસ્સો મળશે? તો પ્રશ્ન નંબર 19ની વાત હોય, કરેક્ટ આન્સર આ ગણતરીવાળો ક્વેશ્ચન છે અને ત્યાં પર્ટિક્યુલર હિસ્સો આપી દેવામાં આવ્યો છે. 19 નંબરની વાત હોય, સાચો જવાબ જે છે સી બને, 1/21 એટલે કે દરેકનો 21મો ભાગ જે છે આવી પૌત્રીઓને મળશે. તો 19માં સાચો જવાબ સી બની જાય. 20 નંબરનો ક્વેશ્ચન અને આજનો લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. આજે આપણે અહીંયા અટકવાના છીએ, પણ ક્વેશ્ચન નંબર 20નો જવાબ હંમેશાની જેમ આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. રીડ કરીશ પ્રશ્નને. અ જોઈન્ટ હિન્દુ ફેમિલી ડઝ નોટ ઇન્ક્લુડ. સંયુક્ત હિન્દુ પરિવારમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ મેરિડ સન, પરિણિત પુત્ર. ઓપ્શન બી મેરિડ ડોટર, પરિણિત પુત્રી. ઓપ્શન સી એડોપ્ટેડ સન, દત્તક પુત્ર, કે ઓપ્શન ડી એડોપ્ટેડ ડોટર એટલે કે દત્તક પુત્રી. શું આવે સાચો જવાબ 20માં? પ્લીઝ મને કોમેન્ટ કરીને, આપ સૌને રિક્વેસ્ટ ફરી એકવાર છે, આપ સૌ કોમેન્ટ કરો જ છો, પણ ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ક્વેશ્ચન નંબર 20માં શું આવશે સાચો જવાબ. આપણે નેક્સ્ટ પાર્ટમાં હજુ હિન્દુ લોના બીજા MCQs આપણે જોવાના છીએ. નેક્સ્ટ પાર્ટમાં મળીશું ક્વેશ્ચન નંબર 21થી આગળ. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ, અને જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બેલ નોટિફિકેશનને પણ ઓન કરજો. અને બીજી એક બહુ જ અગત્યની વાત કે આ વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો એક લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા, અને આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે એમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.